રાજકોટ શહેર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ ઉબાળો. ગુજરાત રાજ્ય દ્વારા યુવાનોમાં રહેલ સુસુપ્ત શક્તિ રમતગમત થકી ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આ વર્ષે પણ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાનાર હોય આજે રાજકોટ શહેરના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાનારી હતી, જેમાં રાજ્યભરમાંથી 8 જેટલી ટીમના ખેલાડીઓ આવ્યા હતા, પરંતુ મેચ રાજકોટમાં રમાડવાને બદલે ગાંધીનગર જવાનું કહેતા ભારે હોબાળો મચી ગયો હતો અને ખેલાડીઓએ ગાંધીનગર જવાની મનાઈ ફરમાવી દીધી હતી. રાજ્ય સરકારના આવા મનગળંત નિર્ણય સામે ખેલાડીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. રાજકોટ ફૂટબોલ મેદાન ખાતે ખેલ મહાકુંભ અંતર્ગતની રાજ્યની 8 ટીમો વચ્ચે ફૂટબોલ સ્પર્ધા યોજાનાર હતી, પરંતુ અચાનક રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી આવેલ તમામ ખેલાડીઓને ગાંધીનગર સ્પર્ધા રમવા બોલાવવામાં આવતા ખેલાડીઓ હોબાળો મચાવ્યો હતો. રાજ્યભરમાંથી આવેલ ખેલાડીઓમાં અમુક ખેલાડીઓ જોબ કરતા હોય, અમુક ખેલાડીઓ અભ્યાસ કરતા હોય, તે પરિસ્થિતિમાં રજા લઈને આવેલા ખેલાડીઓને ગાંધીનગર જવું પોસાય તેમ નહીં હોવાથી ખેલાડીઓએ મનાઈ ફરમાવી હતી. તેમજ રાજકોટમાં ફૂટબોલ માટે 2 મેદાન છે, જે મેદાનમાં સ્પર્ધા રમાડી શકાય તેમ છે અને આરામથી પૂર્ણ થઈ શકે તેમ હોવા છતાં ગાંધીનગર બોલાવીને ખેલાડીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેલ મહાકુંભ લીગ મેચ રમવાનું શેડ્યુલમાં નહીં હોવા છતાં અંતે તંત્ર દ્વારા લીગ મેચ રમાડવાની જાહેરાત કરવામાં આવતા તેની સામે પણ ખેલાડીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટીમ ગાંધીનગર નહીં રમવા જાય તે ટીમને રીડ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે, તેમ છતાં ખેલાડીઓએ ગાંધીનગર જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે અને રાજ્ય સરકારના આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. વિવાદમાં એવું છે કે વિવાદ મારી પાસે ખાલી એટલી રજૂઆત આવી છે કે અમારે ગાંધીનગર લીગ ટુર્નામેન્ટ રમવા જવું નથી, બરાબર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 8 ટીમો જે છે ને લીગ રમવો ફરજિયાત છે, બરાબર. અને અહીંયા આગળ લીગ માટેના મેદાન આપણી પાસે 2 જ મેદાન છે અને બહેનોનું રિપોર્ટિંગ થઈ ગયું છે, એટલે એની સ્પર્ધા કાલથી શરૂ કરવાની છે. મૂળ પ્રશ્ન એ છે કે મેદાન નથી, એટલે ગાંધીનગર ત્યાં આગળ મેદાનો છે અને ત્યાં આગળ એને લીગ રમવાનું છે ને એ રીતના ઉપરથી અમને આદેશ કર્યો છે, એટલે એમની સવારે જવા માટે બસની વ્યવસ્થા કરી 3 બસની 8 ટીમોને ત્યાં રવાના કરવાની છે. ખેલાડીઓનો માત્ર એટલો જ રોષ છે કે ખેલ મહાકુંભની આજથી 4 મહિના પહેલા જે ગાઈડલાઈન આપેલી હતી એની અંદર એવો કોઈ ઉલ્લેખ નહોતો કરેલો કે લીગ ટુર્નામેન્ટ આમાં રમાશે. અહીંયા બોલાવીને ટુર્નામેન્ટ પૂર્ણતાના આરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે લીગ હવે રમવા માટે 5 દિવસ ગાંધીનગર આવવાનું છે. બીજો પ્રશ્ન કે જે ટુર્નામેન્ટ ખેલાડીઓ રમે છે એમાં 50% ઉપર એવા વ્યક્તિઓ છે કે જેઓને કે પરીક્ષાનો છે, કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે. જો 5 દિવસ તે લોકો 3 દિવસ તો ઓલરેડી અહીંયા રમે છે, પછી 5 દિવસ બીજે જાય તો 8 દિવસનું એ લોકો વેતન ગુમાવીને રમવા આવે છે. આપણે જેમ ગુજરાત સરકાર જીતશે રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સ્લોગન હેઠળ હાલે છે, તો એવી રીતના આ લોકોને પરેશાની પડે છે, તો એનો શું મતલબ? આ કોઈ ખેલ મહાકુંભનું કોઈ રીઝન નથી રહેતું કે આપણે સારું રમાડીએ. બીજી વસ્તુ કે ગાઈડલાઈનમાં નથી આપવા જતાં સરમુખત્યારશાહી જે આ ઠોકી બેસાડવામાં આવે છે ખેલાડીઓ ઉપર કે ભાઈ આવી રીતે રમવામાં આવશે ને તમે જે નહીં આવે એને ડિસ્કોલિફાય કરશું, તો આનો કોઈ મતલબ નથી ખેલ મહાકુંભનો. ખેલાડીઓને માત્ર ને માત્ર આટલો જ રોષ છે કે જે ગાઈડલાઈન નથી આપી એના વિરુદ્ધ જઈને જે નિર્ણય આપો છો તમે એ યોગ્ય નથી. રાજકોટ શહેરમાં હથિયારોનો મલાજો ઝડપાયો. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલ વાંકાનેર સોસાયટીમાં રહેતા કુખ્યાત આદિલ ઉર્ફે ફિરોજ જુણેજાએ પોતાના ઉપર 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હોવાથી જાહેરાત કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક તબક્કે આ બનાવ શંકાસ્પદ હોવાની પોલીસે જાહેરાત કરી હતી અને ત્યારબાદ ભોગ બનનારની ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા પોતે ભાંગી પડ્યો હતો અને ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે પોતે તેની પત્ની અને અન્ય 3 સાગરીતો સાથે બહારગામથી 7 દેશી બનાવટની પિસ્તોલ, 5 મેગઝીન અને 10 કાર્ટૂન્સ મંગાવ્યા હતા અને પોતે પોતાને ઘેર હથિયાર ચેક કરતો હતો ત્યારે પોતાની ભૂલને લીધે ફાયરિંગ થયા હતા અને પોતાની ઈજા થઈ હતી. પોતાનો ગુનો અને મંગાવવામાં આવેલ હથિયારો છુપાવવા માટે પોતાના પર ફાયરિંગ થયું હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને પોતે જેની હત્યા નિપજાવી છે તેના ઉપર આક્ષેપો કર્યા હતા. આદિલની કબૂલાતના આધારે પોલીસે તેને ઘર ઝડપી લેતા તેના ઘરેથી 8 દેશી બનાવટના પિસ્તોલ, 5 મેગેઝીન અને 10 જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તમામ હથિયારોનો મલાજો કબજે કર્યો હતો અને આદિલની પત્ની
જૈતુન ઉર્ફે જબા આદિલ સોઢા, શબ્બીર ઉર્ફે જબર સાદિકી જુનેજા અને ઇમરાન ખાન જલવાણીની ધરપકડ કરી હતી, જ્યારે અકબર સંધી અને અશોક બિહારી તથા તેનો સાગરીત ફરાર થઈ ગયા હતા. ત્રણેય આરોપીને પકડવા કવાયત શરૂ કરી છે. તેમજ ફરિયાદી તરીકે હોસ્પિટલમાં દાખલ થયેલ આરોપી આદિલને પોલીસ જપ્તા હેઠળ રાખવામાં આવ્યો છે. સારવાર બાદ રજા આપ્યા પછી પણ તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસની ખોટી દિશામાં દોરવણી કર્યાનો તેમજ હથિયાર અંગે અલગ અલગ ગુનો નોંધવામાં આવશે. પોતે પોતાના સ્વ બચાવ માટે હથિયારો લઈ આવ્યો હતો કે કોઈ ગુનાહિત કાવતરું ઘડી રહ્યો હતો તે અંગે આદિલનો કબજો મળ્યા બાદ જ તપાસનો ખુલાસો થશે. પરંતુ શંકાના દાયરાથી શરૂ થયેલ ફાયરિંગથી આ ઘટનામાં મોટો હથિયારનો મલાજો પોલીસને હાથ લાગતા પોલીસે પણ આંચકારો અનુભવ્યો હતો. શસ્ત્ર સરંજામનો મોટો દલ્લો પોલીસને હાથ લાગ્યો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા શહેરભરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના જામનગર રોડ પર આવેલ માકાનેર સોસાયટીમાં રહેતો અને હત્યાના ગુનામાં પેરોલ ઉપર છૂટેલો આદિલ ઉર્ફે ફિરોઝ નામના શખ્સ ઉપર બે લોકોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસે જણાવ્યું હતું, કારણ કે ભોગ બનનાર આદિલ પોતાના લોહીવાળા કપડાં ધોઈ નાખ્યા હતા અને ઘટના સ્થળથી તેના ઘર સુધી ક્યાંય પણ લોહીના નિશાન જોવા મળ્યા ન હતા. તેથી તેની ઉલટ તપાસ શરૂ કરતા પોતે ભાંગી પડ્યો હતો અને હથિયારો અંગે સમગ્ર કિસ્સો પોલીસને જણાવ્યો હતો. હોસ્પિટલે પહોંચેલા પોલીસને બનાવ પહેલેથી જ શંકાસ્પદ લાગતા તેની ઉલટ તપાસ શરૂ કરતા આરોપી આદિલે પોતે જ પોતાના ઘરમાં હથિયારો હોવાની કબૂલાત આપતા આદિલની પત્નીને સાથે રાખી ઘરે ઝડપી લેતા તેના ઘરમાંથી જ 8 દેશી બનાવટની પિસ્તોલના ખાલી મેગેઝીન 5 અને 10 જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તમામ હથિયારો કબજે લીધા હતા. સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા પોલીસે પ્રથમ આદિલની પત્ની જૈતુનની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના સાગરીત શબ્બીર ઉર્ફે જબર સાદિક જુનેજા અને ઇમરાન ખાનની પણ ધરપકડ કરી હતી. ત્યારે અકબર સંધી પડદરીનો રહેવાસી છે, તેને પકડવા તેમજ હથિયારોની ડિલિવરી દેવા આવેલ અશોક બિહારી તેની સાથેના એક અજાણ્યા શખ્સની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની ખોટી દિશામાં ધકેલીને ફાયરિંગનું ખોટું નાટક કરનાર કુખ્યાત આરોપી આદિલ ઉપરાંત અન્ય સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. તેની વિરુદ્ધ 2 હત્યા, મારામારી, હથિયાર રાખવાના તેમજ પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે હત્યામાં ગુનામાં પેરોલ ઉપર છૂટ્યો હતો. આટલી મોટી સંખ્યામાં હથિયારો પોતે વેચવા લાવ્યો હોવાની પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે. તેની સારવાર પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવે તો મોટી સંખ્યામાં હથિયારો પકડાયા હોવાની વાત વાયુગે ફેલાઈ જતા ભારે સનસનાટી મચી જવા પામી છે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ. રાજકોટ સહિત રાજ્યભરમાં વાહન અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે ટ્રાફિક નિયમનના અભાવને પગલે વાહન અકસ્માતમાં પોતાના મોતના મુખમાં ધકેલાઈ ગયેલા આત્માઓની શાંતિ માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ, જવાનો, એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, મેયર તથા સામાજિક સંસ્થા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ પ્રાર્થના દ્વારા યોજી વાહન અકસ્માત મૃત્યુ પામેલી લોકોને હાથમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં સૌ અધિકારીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને લોકો ટ્રાફિક નિયમોને આધીન રહી વાહનો ચલાવે તે વાહન અકસ્માતના બનાવો અટકાવી શકાય છે તેવું સૂચન પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી આપણા ટ્રાફિકની ઝુંબેશ 6 તારીખથી અને 20 તારીખ સુધી અમને કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને એને જ ભાગરૂપે આજે જે ટ્રાફિક અકસ્માતમાં જે પ્રિયજનોના જીવ ગુમેલા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એને સાથે સાથે આપણે પબ્લિકને અનુરોધ કરવામાં પણ આવે છે કે ટ્રાફિકના નિયમો છે આપણે 100% પાલન કરી અને જીવન મૂલ્યો છે અને એને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને એક્સિડન્ટથી બચવા માટે આપણે એક પ્રયાસ છે અને સાથે સાથે એ જે શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ એ કાર્ય. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે વાંદરી ગામ દત્તક લીધું. સાંસદ આદર્શ ગ્રામ યોજના અનુસાર રાજ્યસભાના ગુજરાતથી કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતના ડુમકુલ જૂથના વાંદરી ગામને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ ગામ આદિવાસી વિસ્તારનું બોરનું ગામ હોવાથી અને અહીંના નિવાસીઓને જીવન નિર્વાહ માટે જરૂરી પાયાની સુવિધા ખૂબ જ ઓછી હોવાથી આ ગામને દત્તક લેવામાં આવ્યું છે. વાંદરી ગામ ગુજરાત રાજ્યની સરેરાશ સરખામણીએ સાક્ષરતામાં ખૂબ જ ઓછો દર ધરાવે છે. 2011માં
આ દર 42.46% હતો, જેમાં પુરુષોનો દર 54.50% અને સ્ત્રીઓનો દર 29.58% હતો. તેની સામે ગુજરાતનો સાક્ષરતા દર 78.3% હતો. અહેમદ પટેલના જણાવ્યા મુજબ વાંદરી ગામ સુધી રસ્તાઓના બાંધકામની માંગણી સાથે ગ્રામવાસીઓએ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. 2012 અને 2014માં મુખ્યમંત્રીને વારંવાર પત્રો લખી રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેનું પરિણામ આવ્યું નહોતું. પીવાના પાણી, આરોગ્ય સેવા, શૌચાલયો વગેરે જેવી પાયાની સુવિધાઓ અભાવ ધરાવતા આ ગામમાં લોકોનું જીવન દુષ્કર બન્યું છે. ફક્ત 5% લોકો પાસે જ શૌચાલયની સુવિધા છે, જ્યારે નિર્મલ ભારત અભિયાન હેઠળ બાંધવામાં આવેલ 90થી વધારે શૌચાલયો પાણી અને અન્ય સગવડોના આધારે બિનઉપયોગી છે. ટેલિફોન નેટવર્ક, પોસ્ટ ઓફિસ અને બેન્કિંગ સુવિધાનો અભાવ છે. ચોમાસામાં આ ગામ સુધી ફક્ત ચાલીને જ પહોંચી શકાય છે. આથી અહેમદ પટેલે સરકાર અને સમાજના વિવિધ હિસ્સેદારોની સહભાગિતા દ્વારા આ ગામની આદર્શ ગામમાં કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.